અંકલેશ્વરમાં 7 કરોડ 26 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કરવા સાથે નવા વિકાસના કામો સ્થાનિક ચૂંટણી પૂર્વે પ્રારંભ કરાવ્યા હતા। આ ઉપરાંત બાકરોલ ગામ ખાતે પણ 1 કરોડ 89 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂપિયા 7 કરોડ 26 લાખના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં નગર સેવા સદન દ્વારા આ કાર્ય હાથ ધરાયા છે, જેમાં માર્ગોના બંને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે। મંત્રી પટેલે આ પ્રસંગે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વિસ્તારમાં સુવિધા વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। આ વિકાસ કાર્યો સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડશે। આ ઉપરાંત બાકરોલ ગામમાં પણ આશરે 1 કરોડ 89 લાખના વિકાસ કાર્યો હાથ ધરાયા છે। તેમાં પ્રવેશદ્વારનું નિર્માણ, શાળાના નવા ઓરડાઓ તથા સર્કલ વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફિસર કેશવ કોલેડિયા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર તેજ ગતિથી જે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આજે મારા અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે 11 જેટલા શાળાના ઓરડા, ગામમાં મેઇન ગેટ અને સર્કલ આમ મળીને બધી થઈને 9 જેટલા શાળાના જે ઓરડાઓ છે એ સર્વ શિક્ષા અભિયાનમાંથી મંજૂર થયેલા છે। એની કિંમત છે 1 કરોડ 35 લાખ રૂપિયા। એની સાથે સાથે કમ્પાઉન્ડ વોલથી લઈને ટોયલેટ બ્લોક પણ સમાવેશ કરવામાં આવ્યો છે। બીજા 2 જે ઓરડા છે એ સન ફાર્મા કંપની દ્વારા 28 લાખના ખર્ચે અહીંયા બનાવવામાં આવી રહ્યા છે, એનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગામમાં જે મેઇન ગેટ જે છે, એન્ટ્રી ગેટ, એ પણ 20 લાખના ખર્ચે સ્વભંડોળમાંથી ગ્રામજનોએ એનું પણ કામગીરી કરી છે અને 3 લાખના CCTV કેમેરા ગામની અંદર લગાવવામાં આવ્યા છે। સાથે સાથે સર્કલ પણ 3 લાખનું બનાવવામાં આવ્યું છે। આમ કુલ મળીને 1 કરોડ 86 લાખના કામો આ બાકરોલ ગામની અંદર ખાતમુહૂર્ત થયા છે અને લોકાર્પણ થયા છે। ત્યારે હું ગ્રામજનોને, ગામના સરપંચશ્રીને અને તમામ વડીલોને, યુવાનોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આ જ રીતનો વિકાસ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે અને એમાં ભાગીદાર તરીકે આપણે પણ બાકરોલ ગામ છે, ત્યારે હું ફરીથી બાકરોલ ગામને ખૂબ અભિનંદન પાઠવું છું।